કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે પાયાના એકમો વિશેની માહિતી મેળવી હતી કે ટોટલ પાયાના 3 એકમો હતા, એક ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. હવે જો એના આધારે આપણે આ બે એક્ઝામ્પલ જોવાના છે. તો આગળના લેક્ચરમાં જે આપણે ચાર્ટ જોયો હતો કે ઇલેક્ટ્રોનનું દળ શું હોય, પ્રોટોનનું દળ શું હોય અને તેનો વીજભાર શું હોય, તે તમારે ફરજિયાતપણે યાદ રાખવા પડશે. તો આપણે લખીએ જો મૂળભૂત પાયાના એકમો કયા કયા હતા? એક હતો ઇલેક્ટ્રોન, બીજો કયો હતો પ્રોટોન અને ત્રીજો કયો લીધો હતો ન્યુટ્રોન. આ 3 મૂળભૂત પાયાના એકમો થઈ ગયા. આપણને 3 પાયાના એકમો છે એના દળ ખબર હોવા જોઈએ અને તેના ઉપરનો વીજભાર શું છે એ પણ ખબર હોવી જોઈએ. તો જોઈએ જો ઇલેક્ટ્રોનની વાત કરીએ, ઇલેક્ટ્રોનનું દળ કેટલું હતું? તો લખીએ 9.1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. પ્રોટોનનું દળ કેટલું હતું? 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આ બેના વજનમાં એટલો બધો કાંઈ ચેન્જ નથી, બંનેના વજન લગભગ કેવા છે? સમાન જ છે. તો ન્યુટ્રોનનું વજન એ કેટલું થાય? 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. બીજું જોઈએ આપણે તેના વીજભાર. તો વીજભાર જુઓ તો ઇલેક્ટ્રોનનો વીજભાર શું હતો? -1.6 ગુણ્યા 10⁻19 કુલમ. જ્યારે પ્રોટોન ઉપરનો વીજભાર શું થઈ જાય? પોઝિટિવ, +1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ન્યુટ્રોન ઉપર કોઈ પણ પ્રકારના વીજભાર આવતા નથી. તો તમને આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન તેના દળ અને તેના વીજભાર વિશેની માહિતી હોવી જોઈએ. કારણ કે એક્ઝામ્પલ આ બધી વેલ્યુ યાદ હશે તો તમને એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ થશે. તો આપણે પહેલું એક્ઝામ્પલ જોઈએ. જુઓ, પ્રથમ એક્ઝામ્પલ શું આપ્યું છે? કેટલા મોલ ઇલેક્ટ્રોનનું વજન 1 કિલોગ્રામ થશે? JEE 2003ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શું પૂછ્યો છે? કેટલા મોલ ઇલેક્ટ્રોનનું વજન 1 કિલોગ્રામ થાય? તો 1 કિલોગ્રામ વજન એ કેટલા મોલ ઇલેક્ટ્રોનનું થાય એવો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનમાં આપણે મેળવવાનું શું છે? કેટલા મોલ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનના શું મેળવવાના છે? મોલ. કેટલા મોલ આપણે ઇલેક્ટ્રોન લઈએ કે જેથી તે ઇલેક્ટ્રોનનું વજન 1 કિલોગ્રામ થશે? તો આપણે જોઈએ, જો તમને ઇલેક્ટ્રોનના વજન ખબર હોય એટલે ઇઝીલી આ ક્વેશ્ચનનો આન્સર તમને આવડશે. લખીએ આન્સર નંબર 1. આપણે અહીંયા ત્રિરાશિ મૂકીએ. જો એક લખીએ ઇલેક્ટ્રોન અને બીજું લખીએ તેનું દળ. હવે જો એક ઇલેક્ટ્રોનની જ્યારે વાત કરીએ તો એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ થાય. એક ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ થશે. પણ હું તમને એમ કહું કે એક ઇલેક્ટ્રોનની વાત નથી કરવી, આપણે 1 મોલ ઇલેક્ટ્રોનની વાત કરીએ. 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? આગળ તમે એક્ઝામ્પલ ગણી જ ગયા છો. હવે જો 1 મોલ એટલે તમે શું લખી શકો? આપણે આગળ જોયેલું છે કે 1 મોલ બરાબર એવોગેડ્રો આંક લખી શકાય. જ્યાં એવોગેડ્રો આંકની વેલ્યુ શું થાય? 6.022 ગુણ્યા 10⁻23 સંખ્યાકણ. તો 1 મોલની જગ્યાએ હું આ રીતે લખી શકું, 6.022 ગુણ્યા 10⁻23. લખાય કે ન લખાય? લખી શકાય. જો 1 ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ થાય તો 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? એ ક્વેશ્ચન આપણને થાય. અથવા તો 1 મોલની જગ્યાએ લખશું 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? તો આપણે ત્રિરાશિ મૂકીએ. જો શું આન્સર આવશે? દળ મેળવવું છે તો દળ બરાબર શું લખશું? હવે આ જે પદ હશે એનો આની સાથે ગુણાકાર કરશું એટલે શું આવે? જો તો 6.022 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? 23 ઘાત ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. છેદમાં શું આવશે? 1. હું લખતો નથી.
તો 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું મળે? તો આપણે લખીએ જો 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ, એની વેલ્યુ હું તમને લખાવું, 54.8 ગુણ્યા 10⁻8 કિલોગ્રામ. 54.8 ગુણ્યા 10⁻8 કિલોગ્રામ. આ દળ આપણને મળ્યું, પણ કેટલા ઇલેક્ટ્રોનનું મળ્યું? 1 મોલ ઇલેક્ટ્રોનનું મળ્યું. શું મળ્યું? આપણે લખીએ 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું મળ્યું? 54.8 ગુણ્યા 10⁻8 કિલોગ્રામ. આપણને 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ આ મળ્યું, પણ અહીંયા ક્વેશ્ચન શું છે? 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન હોય. શું કીધું? 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન હોય તો તેના મોલ કેટલા હોય, એવો ક્વેશ્ચન છે. તો આને ઊંધી રીતે લખવું હોય તો શું લખી શકાય? આપણે આને ઉલટાવી નાખીએ તો તમે એમ પણ લખી શકો કે 54.8 ગુણ્યા 10⁻8 કિલોગ્રામ ઇલેક્ટ્રોન એટલે કેટલા થાય? 1 મોલ ઇલેક્ટ્રોન થાય. લખાય કે ન લખાય? ઊંધું લખ્યું છે. જો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 54.8 ગુણ્યા 10⁻8 કિલોગ્રામ. તો આપણે એમ પણ બોલી શકાય ને, 54.8 ગુણ્યા 10⁻8 કિલોગ્રામ એટલે 1 મોલ થાય. તો આપણે લખીએ, જો પાછું આપણે અહીંયા શું મેળવવાના છે? મોલ મેળવવાના છે. તો પાછી આ રીતે ત્રિરાશિ મૂકીએ, એક મૂકીએ દળ અને બીજું મૂકીએ મોલ. જો દળ કેટલું છે? 54.8 ગુણ્યા 10⁻8 કિલોગ્રામ. આટલું વજન ઇલેક્ટ્રોનનું હોય ત્યારે ઇલેક્ટ્રોનના કેટલા મોલ હશે? 1 મોલ હોય. 54.8 ગુણ્યા 10⁻8 કિલોગ્રામ હોય ત્યારે મોલ કેટલા? 1. પણ રકમમાં તમને કીધું છે 1 કિલોગ્રામ વજન હોય ત્યારે મોલ કેટલા હોય? વજન જ્યારે 1 કિલોગ્રામ હોય, ઇલેક્ટ્રોનનું વજન 1 કિલોગ્રામ એ કેટલા મોલ ઇલેક્ટ્રોને થાય, એવો ક્વેશ્ચન છે. તો આપણે લખી નાખીએ કે આટલા કિલોગ્રામ હતા ત્યારે 1 મોલ થાય. તો આપણને તો ક્વેશ્ચનમાં કીધું છે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન. તો 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન હોય ત્યારે મોલ કેટલા થાય? ત્રિરાશિ હવે તમને આવડશે. જો શું મેળવવાના છે? મોલ. તો મોલ બરાબર શું થશે? મોલ બરાબર આનો આની સાથે ગુણાકાર કરીએ એટલે કે 1 કિલોગ્રામ ગુણ્યા શું આવશે? 1. આ શું મળે આપણને? 1 છે એ શું છે? મોલ. છેદમાં શું આવશે? આ પદનો આની સાથે ગુણાકાર, આની સાથે શું થાય? ભાગાકાર. 54.8 ગુણ્યા 10⁻8 કિલોગ્રામ. હવે જો તો પહેલાં એકમને ઉડાડી દઈએ, અહીંયાથી કિલોગ્રામ જશે, અહીંયાથી કિલોગ્રામ જાય. એકમ કયો વધ્યો? મોલ. મોલ જ આપણે મેળવવાના છે. હવે જો અંશમાં શું છે? 1. તો આપણે લખીએ, જો 1/54.8 10⁻8 થી ઉપર જાય એટલે કેવા થાય? 10⁻+8. તો 1 ગુણ્યા 10⁻8. આ શું મળી ગયા આપણને? મોલ. તો 1/54.8 કરશો તો એની વેલ્યુ શું આવે એ તમને હું લખાવું છું. 0.0182. શું આવે છે? 0.0182 ગુણ્યા 10 કેટલી ઘાત આવશે? 8 મોલ. હવે એક કામ કરીએ, પોઈન્ટને હું જમણી સાઈડ ખસેડું. જો અહીંયા ખસેડવો છે, કેટલા સ્ટેપ આગળ વધશું? 2 પોઈન્ટ આગળ વધશું. તો જુઓ તો જમણી બાજુ જ્યારે પોઈન્ટને ખસેડતા હોઈએ ત્યારે શું થાય? માઇનસ ઘાતમાં વધારો થાય. એટલે પહેલાં એક પોઈન્ટ અહીંયાથી ખસેડ્યો એટલે 10⁻1 થાય. પાછો બીજો ખસેડશું એટલે શું થઈ જાય? 10⁻². તો આપણે લખીએ, જો પોઈન્ટ અહીંયા આવી ગયો 1.82 ગુણ્યા શું થઈ જશે? હવે 10⁻². હવે 10⁸ તો અહીંયા હતા જ, તો 10⁸ મોલ. આ રીતે લખી શકાય. હવે જો 10⁻² અને 10⁸, તો ઘાતનો આપણે સરવાળો કરીએ એટલે આન્સર શું આવે? જો તો 1.82 ગુણ્યા -2 + 8 એટલે કેટલા થાય? 10⁶ મોલ. આ આન્સર થઈ ગયો. જો 1 કિલોગ્રામ દળ ઇલેક્ટ્રોન હોય ત્યારે મોલ કેટલા થાય, એ જ ક્વેશ્ચન છે. આન્સર શું આવશે આપણો? 1.82 ગુણ્યા 10⁶ મોલ. તો આપણે એમ કહી શકાય કે 1.82 ગુણ્યા 10⁶ મોલ ઇલેક્ટ્રોન લેશું
તો તેનું દળ 1 કિલોગ્રામ થશે. એક્ઝામ્પલ સાવ ઇઝી છે, તમને ત્રિરાશિ પ્રમાણે મૂકતા આવડવું જોઈએ. એના પછીનો બીજો એક્ઝામ્પલ વાંચો છો. બીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે જો, કેટલા મોલ પ્રોટોનનું વજન 200 ગ્રામ થશે? ઓપ્શન તમને આપેલા છે. કેટલા મોલ પ્રોટોનનું વજન 200 ગ્રામ થશે. હવે સેમ આપણે જે એક્ઝામ્પલ નંબર 1 ગણ્યો છે એ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 2 ગણશું. પ્રોટોનનું દળ તમને ખબર હોવી જોઈએ. જો પ્રોટોનનું દળ કેટલું છે? 1.67 × 10⁻27 કિલોગ્રામ. અહીંયા જો તો વજન તમને આપ્યું છે 200 ગ્રામ, તો તમે એક ચેન્જ કરી શકો, અહીંયા કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવી શકો, અથવા તો આ 200 ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવી નાખવાના. પણ બંને એકમો કેવા રહેવા જોઈએ? સેમ રહેવા જોઈએ. તો જોઈએ જો બીજો આન્સર આપણે જોઈએ. પાછી આપણે ત્રિરાશિ મૂકશું. જો એક પ્રોટોનનું વજન કેટલું થાય? 1.67 × 10⁻27 કિલોગ્રામ થાય, તો 1 મોલ પ્રોટોનનું વજન કેટલું થાય? વજન મેળવી લઈએ પછી ત્રિરાશિ મૂકીએ. જો પ્રોટોન અને અહીંયા શું લખશું આપણે? તેનું દળ. જ્યારે એક પ્રોટોનની વાત આવે તો એક પ્રોટોનનું આપણે દળ લખશું 1.67 × 10⁻27 કિલોગ્રામ. આ યાદ રાખવાની વેલ્યુ તમારે. તો એક પ્રોટોનની જગ્યાએ હું એમ કહું કે 1 મોલ પ્રોટોન છે. હવે હું જો ડાયરેક્ટ લખી નાખું છું 1 મોલ પ્રોટોન એટલે કેટલા? 6.022 × 10⁻23. અહીંયા લખેલું છે 1 મોલ બરાબર લખી શકો. જ્યારે 1 મોલ પ્રોટોન હોય ત્યારે તેનું દળ શું થાય? તો લખીએ. જો ત્રિરાશિ પ્રમાણે લખીએ, દળ બરાબર શું થશે? આ જે વેલ્યુ હશે આની સાથે ગુણાકાર કરશું. 6.022 × 10⁻23 × 1.67 × 10⁻27. શું મળી ગયું? કિલોગ્રામ. છેદમાં શું આવશે? આ વેલ્યુ આવે, પણ એ વેલ્યુ આપણે મૂકતા નથી કેમ કે 1 છે. તો તમને 1 મોલ પ્રોટોનનું દળ મળ્યું. આ બેનો ગુણાકાર કરીએ એટલે સાદુરૂપ શું આવે? જો એનું સાદુરૂપ આવશે 10.05 × 10⁻⁻4 કિલોગ્રામ. હવે જુઓ તો 23 માંથી 27 બાદ કરો, કેટલા વધે? -4 વધે. 6.022 × 1.67 કરશો એની વેલ્યુ આવશે 10.05. આ વેલ્યુ છે મારે એક આંકડા પછી પોઈન્ટમાં લાવી, બરાબર? 1 પોઈન્ટમાં આન્સર લાવવો છે. તો આ પોઈન્ટ છે એને કઈ બાજુ ખસેડીશું? ડાબી બાજુ 1 પોઈન્ટ ખસેડું. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ડાબી બાજુ પોઈન્ટ ખસેડો એટલે ઘાતમાં શું થાય? પોઝિટિવ ઘાતમાં વધારો થાય. તો આપણે આ રીતે લખી શકાય 1.005 × 10⁻1. 1 પોઈન્ટ ડાબી બાજુ ખસેડ્યો અને બીજું અહીંયા શું છે? 10⁻⁻4 કિલોગ્રામ. તો શું થાય? જો તો 10⁻1 × 10⁻⁻4 એટલે 1 માંથી 1 - 4 કરશો એટલે શું આવશે? 1.005 × 10⁻³ કિલોગ્રામ. આ શું મળ્યું તમને? 1 મોલ પ્રોટોનનું દળ મળ્યું. અહીંયા લખ્યું ને 1 મોલ પ્રોટોનનું દળ કેટલું થાય? 1.005 × 10⁻³ કિલોગ્રામ. હવે જો 1.005, આ પોઈન્ટ પછીની જે 3 વેલ્યુ છે ખૂબ ઓછી છે. 1.005 એની જગ્યાએ હું આ રીતે લખી શકું, ખાલી 1. આ વેલ્યુને આપણે ધ્યાનમાં લેતા નથી. તો 1 મોલ પ્રોટોનનું દળ તમે કેટલું લખી શકો? 1 × 10⁻³ કિલોગ્રામ. જે કોનું વજન મળ્યું? જે 1 મોલ પ્રોટોનનું દળ છે. હવે ક્વેશ્ચન જુઓ, કેટલા મોલ પ્રોટોનનું વજન? એ 200 ગ્રામ થાય. હવે અહીંયા વજન છે એ કિલોગ્રામમાં છે અને અહીંયા આપ્યું છે એ ગ્રામમાં આપેલું છે.
તો એક કામ કરીએ, આજે 1 મોલ પ્રોટોનનું દળ કિલોગ્રામમાં મળ્યું છે એને ગ્રામમાં ફેરવી નાખીએ. તો જુઓ તો 1 × 10⁻³ કિલોગ્રામ એટલે ગ્રામમાં ફેરવીએ તો શું થાય? જો લખીએ 1 × 10⁻³. અહીંયા હું 1 લખતો નથી, 1 × 10⁻³ કરો, વેલ્યુ તો આની જ રહેવાની છે. આમ લખી નાખું સીધું 10⁻³ કિલોગ્રામ. ફેરવીએ 10⁻³ કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. હવે જુઓ તો બરાબરની જમણી સાઈડ જુઓ, અહીંયા ગ્રામ છે, અહીંયા ગ્રામ છે, તો આ બંને એકમોમાં તો કાંઈ ચેન્જ થવાનું નથી. હવે આ સાઈડ એક એકમ નથી, જો આ બાજુ એકમ હોય તો આ બરાબરની આ સાઈડ છેદમાં આવે, પણ આ સાઈડ કિલો દેખાય છે. જો આ વેલ્યુ છે એના છેદમાં કોઈ દિવસ મૂકતા નહીં, ડાયરેક્ટ મૂકવાની છે. જો 10⁻³ એટલે લખીએ 10⁻³ ગુણ્યા કે. કે એટલે શું દર્શાવે? કિલો. કિલો એટલે શું થાય? 10ની કેટલી ઘાત? 3 ઘાત. તો જુઓ તો 10⁻³ કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 10⁻³ ગુણ્યા 10⁻³. તો શું થઈ જાય? 10⁻³ ઘાત પ્લસ 3 ઘાત. તો -3 માંથી +3 બાદ થાય એટલે 0 થાય, એટલે કોઈ પણની ઘાત 0 આવે એટલે આપણે લખીએ. જો 10ની કેટલી ઘાત આવે? 0 ઘાત ગ્રામ. હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણની 0 ઘાત એનો આન્સર 1 આવે. શું આવે? 1. તો 10⁻³ કિલોગ્રામ બરાબર શું થાય? 1 ગ્રામ થશે. હવે પાછી આપણે ત્રિરાશિ મૂકીએ. હવે જો શું આવશે? પહેલાં આપણે દળ લઈ લઈએ અને પછી શું લઈ લઈએ? મોલ લઈ લઈએ. દળ અને મોલ. હવે જો તો 10⁻³ કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થયા? 1 ગ્રામ. તો આપણે લખીએ કે 1 ગ્રામ દળ હતું, એ કોનું વજન છે? જો તો આ દળ કોનું છે? 10⁻³ કિલોગ્રામ. 1 મોલ પ્રોટોનનું છે, તો આપણે લખીએ 1 મોલ પ્રોટોનનું વજન છે. હવે જો તો વજન તમને 1 ગ્રામ નથી આપ્યું, કેટલું આપ્યું છે? 200 ગ્રામ. તો જ્યારે પ્રોટોનનું વજન 200 ગ્રામ હોય ત્યારે મોલ કેટલા હોય? ખ્યાલ આવશે? તો આપણે મોલ મેળવવાના છે. તો મોલ બરાબર શું થાય? મોલ બરાબર 200 ગ્રામનો આની સાથે આપણે ગુણાકાર કરીએ એટલે 200 ગુણ્યા 1 છેદમાં 1. તો જુઓ તો શું આવશે? 200 મોલ. આપણો આન્સર આવી ગયો 200 મોલ. તો આ રીતે તમને એકમને ચેન્જ કરતાં પણ આવડવા જોઈએ. બીજું શું જુઓ તો રકમમાં તમને અહીંયા વજન ગ્રામમાં આપેલું હતું અને અહીંયા આપણને દળ કિલોગ્રામમાં મળ્યું. 10⁻³ કિલોગ્રામ બરાબર શું થાય? 1 ગ્રામ થાય. આ વેલ્યુ તમને બદલાવતા આવડવી જોઈએ, નહીતર તમને એક્ઝામ્પલમાં શું થશે? ભૂલ પડવાની શક્યતા વધારે. આમ ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનના મોલ, પ્રોટોનના મોલ, આવા ક્વેશ્ચન પૂછાય તો આ મેથડથી તમે ગણી શકો. હવે આપણે આગળ વધીએ. આગળના આપણે એક્ઝામ્પલ જોયા પછી નવો ટોપિક આવશે પરમાણવિકતા. અથવા તો તેને ઇંગ્લિશમાં કહેશું એટોમિસિટી. પરમાણવિકતા કોને કહેશું? જો સાવ ઇઝી છે. અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને શું કહેવામાં આવે? પરમાણવિકતા તરીકે ઓળખવામાં આવશે. એક્ઝામ્પલ આપણે જોઈએ. જો એક એક્ઝામ્પલ આપું અણુનું. જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ શું છે? અણુ થયો. કારણ શું? તો એની અંદર એક સોડિયમનો પરમાણુ, એક ઓક્સિજનનો પરમાણુ અને એક હાઇડ્રોજનનો પરમાણુ જોડાય અને શું બનાવી નાખ્યો? અણુ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડની અંદર એક સોડિયમ પરમાણુ હોય, એક શું હશે? ઓક્સિજન પરમાણુ, અને એક શું હશે? હાઇડ્રોજન પરમાણુ હોય. ટોટલ એમાં પરમાણુની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. તો તમને ક્વેશ્ચન પૂછે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની પરમાણવિકતા કેટલી? તો આન્સર શું આવે? 3 આવશે. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ કે H2SO4. હવે ડાયરેક્ટ સીધા લખી જ નાખીએ છીએ. જો હાઇડ્રોજનના પરમાણુ કેટલા? 2. એક સલ્ફર એટલે 2 અને 1 3 અને 4 કયા છે? ઓક્સિજનના. એટલે ટોટલ કેટલા થશે? 7 થશે. એવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે H3PO4. તો આમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી?
3 ને 1 4, 4 ને 4 8. તો H3PO4ની પરમાણવિકતા કેટલી થઈ ગઈ? 8 થશે. તો તમને ખ્યાલ આવી ગયો હશે પરમાણવિકતા એટલે શું. અણુમાં રહેલા પરમાણુની સંખ્યાનો તમે સરવાળો કરો એટલે તમને તેની પરમાણવિકતા મળશે. આગળ વધીએ આમાં. હવે જો તમને એમ કે એક H3PO4નો શું છે? અણુ છે. શું હોય? અણુ. એક H3PO4નો અણુ છે તો તેમાં રહેલા પરમાણુની સંખ્યા શું થાય? તો આપણે લખી શકાય. જો એક H3PO4ના અણુમાં શું લખશું? 3 હાઇડ્રોજન પરમાણુ રહેલા હોય. બીજું શું લખશું? એક કોણ રહેલો હશે? ફોસ્ફરસ પરમાણુ રહેલો હોય. અને 4 ઓક્સિજન પરમાણુ રહેલા હશે. 4 ઓક્સિજન પરમાણુ રહેલા હોય. આ રીતે તમે લખી શકો. હજી આપણે આગળ વધીએ. હું તમને એમ કહું કે 1 મોલ H3PO4 અણુ છે તો તેમાં રહેલા પરમાણુની સંખ્યા ગોતો. શું કીધું? 1 મોલ H3PO4 છે તો એમાં હાઇડ્રોજન, ફોસ્ફરસ અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા શું થાય? જો તો અહીંયા એક અણુ હતો તો એમાં હાઇડ્રોજન કેટલા હતા? 3 હતા. હવે અહીંયા એક અણુ નથી, અહીંયા 1 મોલ હાઇડ્રોજન છે, 1 મોલ H3PO4 છે. તો તમે શું લખી શકો? જો તો અહીંયા 3 હાઇડ્રોજન પરમાણુ જગ્યાએ શું લખશો? 3 મોલ હાઇડ્રોજન પરમાણુ હશે. આગળ વધીએ. 1 મોલ H3PO4માં 1 મોલ શું હશે? 1 મોલ ફોસ્ફરસ પરમાણુ હશે. અને શું લખશો? 4 મોલ શું હશે? ઓક્સિજન પરમાણુ હશે. 4 મોલ ઓક્સિજન પરમાણુ હોય. હજી આપણે આગળ વધીએ. જો હું તમને એમ કહું કે તમારી પાસે 5 મોલ H3PO4નો અણુ છે તો તેમાં રહેલા પરમાણુની સંખ્યા ગોતવી છે. તો તમે શું લખશો? જો 1 મોલ હતો જ્યારે હાઇડ્રોજન કેટલા હતા? 3 હતા. તો 5 મોલ હોય ત્યારે કેટલા થાય? ત્રિરાશી મૂકી શકો ને. 1 હોય ત્યારે 3, તો 5 મોલ હોય ત્યારે 5 તેરી 15. તો આપણે લખીએ 15 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય, 5 મોલ ફોસ્ફરસ પરમાણુ હોય, અને અહીંયા 4 ઓક્સિજન છે પણ 5 મોલ છે એટલે શું લખશું? 5 ગુણ્યા 4 કરશો એટલે 20 મોલ શું હશે? ઓક્સિજન પરમાણુ હોય. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે નહીં? ખ્યાલ આવશે કે નહીં આવે આમાં? હજી એક એક્ઝામ્પલ જોઈએ. જો એક જાતે કરવાનું. જો 0.1 મોલ H3PO4 નો અણુ છે તો હાઇડ્રોજનના પરમાણુ કેટલા હોય, ફોસ્ફરસના પરમાણુ કેટલા હોય અને ઓક્સિજનના પરમાણુ કેટલા હોય? તો ડાયરેક્ટ તમે લખી શકો. જો આપણે હું તમને અહીંયા ગણાવી દઉં. હાઇડ્રોજન કેટલા છે? 3 ગુણ્યા 0.1 મોલ શું હશે? હાઇડ્રોજન પરમાણુ હશે. 1 ફોસ્ફરસ છે તો આપણે શું લખશું? 1 ગુણ્યા 0.1 મોલ ફોસ્ફરસ પરમાણુ હોય બરાબર. ઓક્સિજન કેટલા છે? 4. તો આપણે શું લખશું? 4 ગુણ્યા 0.1 મોલ શું હોય? ફોસ્ફરસ પરમાણુ હોય. આ એક તમને ખ્યાલ હોવો જોઈએ. આ તમને ખ્યાલ નહીં આવે તો એક્ઝામ્પલ તમને સમજમાં આવશે નહીં. આ બાબત તમને ખ્યાલ આવી ગઈ. હવે આપણે આગળ વધીએ. હવે જો તો પહેલો એક્ઝામ્પલ આપણે શરૂ કરીએ. શું ક્વેશ્ચન છે? જો તો 200 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ આપેલો છે. એમાં પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો? મોલ મેળવવાના છે. બીજું શું પૂછ્યું?
અણુની સંખ્યા અને ત્રીજો ક્વેશ્ચન છે કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા મેળવો. તો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા જો તમને શું પૂછે છે, અણુની સંખ્યા અથવા તો પરમાણુની સંખ્યા. તો આપણી પાસે એક સૂત્ર છે, જો કણની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. હવે કણની સંખ્યા બરાબર તમે શું લઈ શકો, મેં 2 થી 3 વાર તમને આગળ કીધું છે. જો અણુ કીધા હોય તો કણની જગ્યાએ અણુની સંખ્યા બોલી શકો, પરમાણુ માંગ્યા હોય તો પરમાણુની સંખ્યા બોલી શકો. બીજું શું બોલી શકો, ઇલેક્ટ્રોન માંગ્યા હોય તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ધન આયન, ઋણ આયન, કોઈ પણ બાબત તમને કીધી હોય તો કણની સંખ્યા બરાબર તમે બોલી શકો. તો આ સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. તો સારું, આપણે લખીએ. જો આપણને વજન શું આપેલું છે, 200 ગ્રામ. પહેલાં તો આપણે મોલ મેળવશું. તો મોલ બરાબર આપણે સૂત્ર લખીએ છીએ. શું લખીએ છીએ? જો મોલની સંજ્ઞા હું n દ્વારા દર્શાવીશ. મોલ બરાબર શું થાય, વજન. અહીંયા જુઓ તો કેલ્શિયમ કાર્બોનેટ, આ જુઓ તો પરમાણુઓ ભેગા થઈને શું બનાવ્યું હોય, અણુ બનાવે. તો કેલ્શિયમ કાર્બોનેટ અણુ છે એટલે આપણે અહીં શું લખશું, આણ્વીય દળ. તો મોલનું સૂત્ર તમને ખ્યાલ છે અને કણની સંખ્યા વિશે પણ ખ્યાલ છે. તો આપણે લખીએ. જો આણ્વીય દળ કેટલો થાય, જો તો આણ્વીય દળ કોનો ગોતવાનો છે, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. જેને નામ ન આવડતું હોય તો લખી નાખો કેલ્શિયમ કાર્બોનેટ. હવે અણુભાર ગોતતા તમને આવડવો જોઈએ. જો અણુભાર એટલે શું, તો કે તેમાં રહેલા પરમાણુના પરમાણુય દળનો સરવાળો. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 20. તેનો પરમાણુ ભાર કેટલો થાય, 40. પ્લસ કાર્બનનો પરમાણુ ભાર કેટલો થાય, 12. પ્લસ ઓક્સિજન કેટલા છે, 3. એક ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થાય, 16. એટલે 16 ગુણ્યા 3 કરશું. લખીએ. જો 40 પ્લસ 12, 16 ગુણ્યા 3 કેટલા થશે, 48. આનો સરવાળો કરશો એટલે મળશે 100 ગ્રામ પ્રતિ મોલ. આ ખ્યાલ આવે છે, ગ્રામ પ્રતિ મોલ શા માટે લખીએ? આણ્વીય દળ આપણે કેમાં લખીએ છીએ, 1 મોલનું હોય. એટલે કે પ્રતિ મોલ જે વજન હોય એ તેનું શું થઈ ગયું, આણ્વીય દળ થશે. 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ, આણ્વીય દળ કોનું લેવાનું છે, CaCO3 નું વજન કેટલું થાય, 100 ગ્રામ થાય. ખ્યાલ છે ને? 1 મોલ એટલે શું, તેના અણુભાર જેટલો વજન. એટલે પ્રતિ મોલ એના અણુભાર કેટલા, 100 ગ્રામ જેટલો વજન. તો પહેલું આપણે મેળવીએ મોલ. શું લખશું, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. વજન આપણને આપી દીધું કેટલું, 200 ગ્રામ. એના છેદમાં મૂકીએ આણ્વીય દળ કેટલું છે, 100 ગ્રામ પ્રતિ મોલ. એકમ જે ઉડતા હોય એને ઉડાડી દઈએ. અહીંયાથી ગ્રામ જાય, અહીંયાથી ગ્રામ જાય. મોલને આપણે ઉપર લેશું. અહીંયા શું આવશે, 100 ગુણ્યા 2 કરશો એટલે 200. એટલે મોલ કેટલા મળ્યા આપણને, 200 મોલ. તો પહેલો ક્વેશ્ચન છે એનો આન્સર આપણને મળ્યો કે 200 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ બરાબર ખાલી જગ્યા મોલ. તો કેટલા લખી શકાય, અહીંયા શું આવશે, 2 આવશે ને, 2 મોલ. તો લખી નાખીએ અહીંયા 2 મોલ. બીજો ક્વેશ્ચન જોઈએ, અણુની સંખ્યા. તો જુઓ તો અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક લખી શકાય. તો બી કરીને આન્સર લખીએ. અણુની સંખ્યા બરાબર શું લખશું, મોલ. એન એટલે શું દર્શાવીશ, મોલ કહેવાય. શું કહેવાય, આ ભૂલતા નહીં. એન ઈ કોના માટે છે, દ્રવ્યનો જથ્થો, મોલ. ગુણ્યા શું લખશું, એવોગેડ્રો આંક. સારો, હાલો મોલની વેલ્યુ કેટલી મળી, 2. ગુણ્યા શું આવશે, એવોગેડ્રો આંક. આ વેલ્યુનો તમારે જાતે ગુણાકાર કરવાનો. એટલે બીજો આન્સર આવ્યો અણુની સંખ્યા કેટલી મળી, 2 ઇન્ટુ એવોગેડ્રો આંક જેટલી. એવોગેડ્રો આંકની વેલ્યુ તમને ખબર છે, 6.022 ગુણ્યા 1023. એટલે 2નો એવોગેડ્રો આંક સાથેનો ગુણાકાર તમારે જાતે કરીને અહીં આન્સર લખવાનો, 2 ઇન્ટુ એવોગેડ્રો આંક. એટલું તમે જાતે કરજો. હવે ત્રીજો ક્વેશ્ચન આવ્યો, જોવો તો શું મેળવવાનું છે, સી. કેલ્શિયમ કાર્બોનેટમાં રહેલા કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજન
પરમાણુની સંખ્યા કેટલી હોય એ ત્રીજો ક્વેશ્ચન છે. હવે જો આગળ મેં તમને જે સમજાવ્યું સેમ એ જ અહીંયા એપ્લાય કરવાનું છે. તમે શું લખી શકો જુઓ તો અણુની સંખ્યા કેટલી મળી 2 × n. પહેલાં હું એક કામ કરું, જો જ્યારે એક કેલ્શિયમ કાર્બોનેટનો અણુ હોય, શું કીધું, જ્યારે એક કેલ્શિયમ કાર્બોનેટનો અણુ હોય ત્યારે આપણે શું લખી શકાય, એક કેલ્શિયમ કાર્બોનેટના અણુમાં એક શું હોય, કેલ્શિયમનો પરમાણુ. બીજું શું લખી શકાય, એક કોણ હશે, એક કાર્બનનો પરમાણુ હોય અને 3 ઓક્સિજનના પરમાણુ હોય અને 3 ઓક્સિજનના પરમાણુ હોય. આ રીતે તમે લખી શકો કે નહીં? પણ જુઓ તો અહીંયા કેલ્શિયમ કાર્બોનેટના અણુની સંખ્યા તમને કેટલી મળી છે, 2 × Na જેટલી મળી. દેખાય છે? અણુની સંખ્યા કેટલી છે, 2 × Na. આ કયા અણુ છે, કેલ્શિયમ કાર્બોનેટના અણુ છે. તો આપણે લખીએ, જો એક કેલ્શિયમ કાર્બોનેટનો અણુ હોય ત્યારે પરમાણુની સંખ્યા આ રીતે તમે લખતા હતા, પણ જ્યારે 2 × Na કેલ્શિયમ કાર્બોનેટના અણુ હોય, હવે તમને આવડશે ને, આગળ મેં કીધું હતું શું થાય, 1 × 2 × Na શું હશે, કાર્બનના પરમાણુ. અહીંયા લખીએ શું થાય, 1 × 2 × Na. અહીંયા કોણ હતા, કેલ્શિયમના પરમાણુ. એ કોના આવશે, કાર્બનના પરમાણુ હોય. અહીંયા આવીએ શું થશે, 3 × 2 × શું આવશે, Na ઓક્સિજનના પરમાણુ હોય. તમને આન્સર મળી ગયો. જુઓ તો શું થાય, જુઓ તો કેલ્શિયમના પરમાણુની સંખ્યા કેટલી, 2 × N. કાર્બનના પરમાણુની સંખ્યા કેટલી, આ 1 ને આપણે ગણીએ ને શું થાય, 2 × N. અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી થશે, 3 × 6 6 × N. તો ખ્યાલ આવશે તમને. તો આપણે આન્સર લખીએ, જો કેલ્શિયમના પરમાણુ કેટલા આવ્યા, કેલ્શિયમના પરમાણુ કેટલા આવ્યા, એક નથી લખતા, 2 × Na જેટલા શું હશે, કેલ્શિયમના પરમાણુ હશે. એક તમારે જાતે ઘરે લખવાનું, × Na ની વેલ્યુ તમારે જાતે મૂકવાની. કાર્બનના પરમાણુ કેટલા મળશે ભાઈ, કાર્બનના પરમાણુ મળશે, એકને ગણતા નથી, શું મળે, 2 × N. એક સાથે તો ગુણાકાર જ છે. ઓક્સિજનના પરમાણુની સંખ્યા ગણો હાલો, ઓક્સિજનના પરમાણુ કેટલા મળશે, 6 × N. તો એક્ઝામ્પલ સાવ ઇઝી છે. આ આન્સર આવ્યો સી માટે. આ કોનો આન્સર છે, સી. બરાબર. એટલે ત્રીજો આન્સર પણ આપણને મળી ગયો. ખ્યાલ આવશે. તો આ પ્રથમ એક્ઝામ્પલ છે. હજી ન સમજાતું હોય તો આગળ જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું H3PO4 માટે, એ 2 થી 3 વાર તમે વાંચશો એટલે આ તમને ખ્યાલ આવશે કે આ તમે કઈ રીતે લખ્યું. આ ત્રિરાશિ જ છે. જો જ્યારે એક કેલ્શિયમ કાર્બોનેટ હતો ત્યારે એક કેલ્શિયમનો પરમાણુ હતું, તો 2 × Na હોય ત્યારે કેટલા હોય, તો કે 1 × T × Na જેટલા. ત્રિરાશિ જ છે. તમે ત્રિરાશિ મૂકો તોય વાંધો નથી, તોય આ જ આન્સર આવશે. અને આટલું બધું આપણે લાંબુ કરવું નથી. એની પછીનું આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. રકમ વાંચો બધે અને જાતે ટ્રાય કરવાનો પ્રયત્ન કરો. વિડીયો અહીંયા સ્ટોપ કરો અને ગ્લુકોઝનું અણુસૂત્ર તમને આવડવું જોઈએ. જો ગ્લુકોઝ એટલે આપણે શું લખીએ છીએ, C6H12O6. પરમાણુની સંખ્યા મેળવવી છે એટલે પહેલાં તમે મોલ મેળવશો, પછી અણુ મેળવશો અને તેમાં રહેલા પરમાણુની સંખ્યા મેળવશો. એકવાર રકમ વાંચો, ગ્લુકોઝનો અણુભાર ગોતો અને જાતે ટ્રાય કરો. હવે આપણે બીજું એક્ઝામ્પલ સોલ્વ કરીએ. અહીંયા ધ્યાન રાખજો. જો આન્સર નંબર 2.
શું આપેલું છે? 1.8 ગ્રામ ગ્લુકોઝ. તો આપણે લખીએ વજન કેટલું આપ્યું? 1.8 ગ્રામ. ગ્લુકોઝનું આણવીય દળ શું થાય? જો ગ્લુકોઝ અણુ હોય એટલે આણવીય દળ ગ્લુકોઝનું અણુસૂત્ર થાય C6H12O6. તો જોઈએ જો 6 કયા પરમાણુ છે? કાર્બનના પરમાણુ પ્લસ 12 કયા પરમાણુ? હાઇડ્રોજનના પરમાણુ અને 6 ઓક્સિજનના પરમાણુ. પરમાણુ ભાર મૂકી દો. કાર્બનનો કેટલો થાય? 12. હાઇડ્રોજનનો કેટલો થશે? 1. ઓક્સિજનનો કેટલો થાય? 16. શું થાય અહીંયા? 6 × 12 72 પ્લસ 12 16 × 6 કેટલા થશે? 96. સરવાળો કરીએ જો તો 6 2 8 2 10 0 આવશે. 9 ને 1 10 11 11 ને 7 18 180 ગ્રામ પ્રતિ મોલ. તો આપણને શું મળી ગયો? ગ્લુકોઝનો આણવીય દળ કેટલો મળ્યો? 180 ગ્રામ પ્રતિ મોલ. 180 ગ્રામ પ્રતિ મોલ. તો સારું, પહેલાં આપણે મોલ ગોતી લઈએ. જો મોલ બરાબર શું લખશું? વજન કેટલો આપ્યો છે? 1.8 ગ્રામ છેદમાં આણવીય દળ કેટલું છે? 180 ગ્રામ પ્રતિ મોલ. જે એકમ ઉડે એને ઉડાડી દો. મોલ ક્યાં આવશે? ઉપર. તમે અંશ અને છેદમાં જોશો તો અહીંયા 1.8 છે અને છેદમાં 180 છે. વેલ્યુ એ રીતે સેટ કરીને આપેલી છે, તમે ઇઝીલી ઉડાડી શકો. હવે જુઓ તો 1.8 છેદમાં 180 છે. એક કામ કરું, 180 ને 1.8ના સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરું તો કઈ રીતે લખાય? જો 180 મારે લખવું છે શું? 1.8. તો પોઈન્ટને હું ડાબી બાજુ ખસેડીશ. માનો કે એક પોઈન્ટ અહીંયા અને બીજો પોઈન્ટ અહીંયા. આ પહેલો પોઈન્ટ ખસેડ્યો, આ બીજો, એટલે ડાબી બાજુ 2 પોઈન્ટ ખસેડો તો તમે આને આ રીતે લખી શકો કે 1.8 × 10ની કેટલી ઘાત થાય? 2 ઘાત થાય. તો આપણે આ રીતે પણ લખીએ. જો શું થશે? 1.8 180 બરાબર શું લખી શકો? 1.8 × 10ની કેટલી ઘાત? 2 ઘાત. મોલ તો ઉપર વહી ગયા. તો જો તો અહીંયા 1.8 ઉડી જશે. હવે 1/10ની 2 ઘાત. હવે 10ની 2 ઘાત એટલે શું થાય? 100 થાય. તો આપણે લખીએ 1/10 શું થાય? 100. તો આપણો આન્સર શું આવે? 0.01. શું મળ્યા આપણને? મોલ મળ્યા. તો પહેલું આપણને મળ્યું કે 1.8 ગ્રામ ગ્લુકોઝ હોય તો તેના મોલ કેટલા થાય? 0.01 મોલ. આ શું મળ્યા? ગ્લુકોઝના મોલ. ક્યારે? જ્યારે 1.8 ગ્રામ ગ્લુકોઝ હતો ત્યારે તેના મોલ મળ્યા. હવે આપણે આગળ વધીએ. જો હવે આપણે મેળવી લઈએ અણુની સંખ્યા. શું મેળવીએ? અણુની સંખ્યા. આગળનો દાખલો આવડે એટલે આ દાખલો તમારા માટે ઇઝી બને. અણુની સંખ્યા બરાબર શું થાય? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. મોલ તો તમે મેળવી લીધા. મોલ કેટલા મળ્યા? 0.01 ઇન્ટુ શું આવશે? એવોગેડ્રો આંક. આ તમને મળી ગયા અણુની સંખ્યા. અહીંયા એની વેલ્યુ તમારે જાતે મૂકવાની. અત્યારે ન મૂકો તો કંઈ વાંધો નથી. આપણે તો શું મેળવવા છે? તેમાં રહેલા પ્રત્યેકના પરમાણુની સંખ્યા જોઈએ. કાર્બન કેટલા હશે, હાઇડ્રોજન કેટલા હશે અને ઓક્સિજન કેટલા હશે, આ પરમાણુની સંખ્યા આપણે મેળવવાની છે. તો આગળ તમે સમજી ગયા છો. એ જ રીતે પાછું આપણે લખવાનું શરૂ કરીએ. જો શું થાય? મોલ કેટલા મળ્યા આપણને? 0.01 મોલ. લખીએ. જો કોની વાત છે? ગ્લુકોઝની વાત છે. એક ગ્લુકોઝ એટલે શું? C6H12O6 નો અણુ. એમાં રહેલા પરમાણુની સંખ્યા લખીએ. જો એક ગ્લુકોઝનો અણુ હોય તો તેમાં શું છે? 6 કાર્બનના પરમાણુ હોય. બીજું શું લખશો? 12 કોના પરમાણુ હશે? હાઇડ્રોજનના પરમાણુ હોય.
અને 6 કોના પરમાણુ હશે? 6 ઓક્સિજનના પરમાણુ હોય. આ રીતે લખી શકાય. જ્યારે એક ગ્લુકોઝનો અણુ હોય ત્યારની વાત છે, પણ ગ્લુકોઝના અણુની સંખ્યા જુઓ તો કેટલી આપેલી છે આપણને? 0.01 ઇન્ટુ એને. તો આપણે લખીએ 0.01 ઇન્ટુ એને C6H12O6 અણુ હોય ત્યારે તેમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? તો શું લખશો જુઓ તો 6 ગુણ્યા 0.01 ઇન્ટુ એવોગેડ્રો આંક જેટલા કાર્બન પરમાણુ હશે. હાઇડ્રોજન પરમાણુ કેટલા હશે? 12 ગુણ્યા 0.01 ઇન્ટુ એવોગેડ્રો આંક જેટલા હાઇડ્રોજન પરમાણુ હશે. જ્યારે 6 ગુણ્યા 0.01 ઇન્ટુ એવોગેડ્રો આંક જેટલા ઓક્સિજનના પરમાણુ હશે. આ તમારો આન્સર આવી ગયો છો. શું થશે? જો કાર્બનના પરમાણુની સંખ્યા જોઈએ તો કેટલા મળ્યા આપણને? જુઓ તો 6 ગુણ્યા 0.01 ઇન્ટુ એવોગેડ્રો આંક જેટલા કાર્બન પરમાણુની સંખ્યા મળી. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી આવશે? હાઇડ્રોજન પરમાણુની સંખ્યા બરાબર 12 ગુણ્યા 0.01 ઇન્ટુ એવોગેડ્રો આંક. પછી આપણે લખીએ ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી મળી? ઓક્સિજનના પરમાણુની સંખ્યા એ કાર્બનના પરમાણુની સંખ્યા જેટલી થાય. જો 6 કાર્બન છે અને 6 ઓક્સિજન છે તો લખીએ કેટલા થશે? જો 6 ગુણ્યા 0.01 ઇન્ટુ એવોગેડ્રો આંક જેટલા કોણ હશે? ઓક્સિજનના પરમાણુ હશે. એક કામ તમારે જાતે શું કરવાનું? અહીંયા એવોગેડ્રો આંકની વેલ્યુ શું છે? 6.022 ગુણ્યા 10⁻23. આ વેલ્યુ તમારે અહીંયા મૂકી દેવાની અને જાતે ગુણાકાર કરવાનો, એટલે તમને ફાઇનલ આન્સર અહીંયા મળી જશે. આ આપણો બીજો એક્ઝામ્પલ થયો. એના પછીનું આપણે જોશું ત્રીજો એક્ઝામ્પલ અને ચોથો એક્ઝામ્પલની વાત કરશું. ત્રીજો એક્ઝામ્પલ એક કામ કરો, એકવાર વાંચી લ્યો અને જાતે ટ્રાય કરો. હવે જો આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. શું છે? 1.6 ગ્રામ મિથેન આપેલો છે. શું આપેલો છે? મિથેન CH4. તો તમને વજન આપેલું છે. મિથેનનો અણુભાર તમને આવડશે. મિથેનનો અણુભાર શું થાય? જુઓ તો CH4 કેટલો થાય? 16 ગ્રામ પ્રતિ મોલ. ગણી લેવાનો. જુઓ કાર્બનનો 12 થાય, હાઇડ્રોજનનો 4, એટલે 12 ને 4 16. તો તમે મિથેનના પહેલાં શું મેળવી લેશો? મોલ મેળવી લેવાના. શું મેળવી લેવાના? મોલ. પહેલું સ્ટેપ શું કરશો? મોલ. વજન તો તમારી પાસે છે, વજનના છેદમાં આણ્વીય દળ મૂકશો એટલે મોલ મળશે. બીજું શું મેળવશો? મિથેનના અણુની સંખ્યા. અણુની સંખ્યા કઈ રીતે મેળવશો? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક કરશો એટલે તમને મિથેનના અણુની સંખ્યા મળશે. અને ત્રીજું સ્ટેપ આવશે, શું આવશે? પરમાણુની સંખ્યા. હવે તમને એ ત્રીજું સ્ટેપ તો આવડશે જ. અણુની સંખ્યા હોય એમાં ત્રિરાશિ મૂકશો એટલે પરમાણુની સંખ્યા મળશે. એટલે ત્રીજો એક્ઝામ્પલ છે તમારે હોમવર્કમાં કરવાનું. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 4, 6.84 મિલીગ્રામ સુક્રોઝ. હવે સુક્રોઝ એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. સુક્રોઝનું અણુસૂત્ર હું તમને લખાવું છું. સુક્રોઝ એનું અણુસૂત્ર થાય, કાર્બન કેટલા આવશે? 12, હાઇડ્રોજન 22, ઓક્સિજન 11. આ અણુસૂત્ર થઈ ગયું સુક્રોઝનું. હવે સુક્રોઝનો આણ્વીય દળ તમને ગણતા આવડવો જોઈએ. જાતે ગણી નાખશો. હવે જો તો વજન તમને આપ્યો છે 6.84 મિલીગ્રામ. વજન શું આપ્યો છે? 6.84 મિલીગ્રામ. હવે વજન હંમેશા મોલ જ્યારે મેળવવાના હોય તો ગ્રામમાં જ મેળવવો પડે. તો આપણે લખી નાખીએ કે 6.84 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. ફેરવતા આવડશે. હવે આ તમારે જાતે કરવાનું. 6.84 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. અને મોલમાં જ્યારે તમે વજન મૂકો છો ત્યારે આ મિલીગ્રામવાળો વજન મૂકતા નહીં, ગ્રામવાળો વજન મૂકવાનું. તો તમને શું મળી જશે? મોલ મળી જાય. મોલ મળી જાય એટલે તમને અણુની સંખ્યા મળી જાય. અણુની સંખ્યા મળે એટલે શું મળે? પરમાણુની સંખ્યા. જો તમને અણુસૂત્ર તો આપેલું છે. એક સુક્રોઝ હોય એમાં 12 કાર્બન પરમાણુ, 22 હાઇડ્રોજન પરમાણુ અને 11 ઓક્સિજન પરમાણુ હોય. પણ અણુની સંખ્યા તમને આ સૂત્રની મદદથી મળશે એટલે તેમાં રહેલા પરમાણુની સંખ્યા મળી જશે. આ 4 એક્ઝામ્પલ તમને ખ્યાલ આવવા જોઈએ. એટલે એક્ઝામ્પલ નંબર 4 છે એ પણ તમારે હોમવર્કમાં રહેશે.